જો ઈ બે બાંધે છે, કેવડા મોટા છે જો બે બાંધે, જો બાઈથા મસ્તીનો વ્યૂ દેખાય. જ્યાં નોળિયા બાંધતા હતા રસ્તામાં. જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, શનિ રવિ છે એટલે જઈ રહ્યા છે વ્રજના મામાને ન્યા. મેડમ છે તો એના પિયર જઈ રહ્યા છે ને હું મારા સસરા ન્યા જઈ રહ્યો છું. અરે કહેના ક્યાં ચાહતે હો? ને સાથે સાથે એક નવા મહેમાન છે, એના મામા ન્યા જાય છે. તો અત્યારે જઈ રહ્યા છીએ પાડોદર. 2 દિવસ પાડોદર રોકાશું, ફરશું ને શનિ રવિવારે પાછા તો નીકળીએ છીએ સીધા પાડોદર. જો મિત્રો, પાડોદર પૂગવા આવ્યા ને પાડોદરની સીમા આવી ને તો અહીંયા કાળો ભમર રોડ બનાવવા માંડ્યા. અમારા ઘરના મેડમ એમ કહે કે અમારા પાડોદરના રોડ જો, એટલે આવા પાડોદરના રોડ આવા બન્યા. આગળ હજી વખાણ કરતા હતા કે હાવ ખાડા જેવાને છે, પણ અત્યારે છે તો રોડ. અને આગળ જુઓ, અમને નોળિયું મળી ગયું એક રસ્તામાં. 2 છે, એક નહીં. જો અહીંયા આગળ હાઈલા જાય, જો ઈ બે બાંધે છે, કેવડા મોટા છે જો બે બાંધે, જો બાઈથા મસ્તીનો વ્યૂ દેખાય. જ્યાં નોળિયા બાંધતા હતા રસ્તામાં. તો આપણે હવે સીધા પહોંચીએ પાડોદર. ચાલો મિત્રો, પાડોદર પહોંચી ગયા છીએ. ગામ વટીને આ નદી છે સામે છે ને આખી નદી છે. અત્યારે આ સામે કાંઠે જે ઝાડવા દેખાય એ ઝાડવાની આગળ વાડી છે, તો અહીંયા વાડીએ જઈએ. અત્યારે સરસ મજાની જો દ્રશ્ય, 2 બાજુ નદી, વચ્ચે આ પુલ. ચોમાસામાં પુલ ઉપર પાણી જતું હોય. કેમ વંશભાઈ? આ વંશભાઈને અમે અડધે રસ્તેથી ઉપાડ્યા છે. હા, સ્કૂલેથી આવ્યો એટલે ગામમાં જાપેથી સ્કૂલે છૂટ્યો તો લઈ લીધો પેરો. ચાલો મિત્રો, પાડોદર પહોંચી ગયા છે. સરસ મજાને વાળીએ છીએ ને વ્રજભાઈ જુઓ ખેતરમાં સીધા પહોંચી ગયા છે પતંગ ઉડાડવા. વંશ ને 2 એને તો એ મજા જ આવે અહીંયા આવે એટલે ખેતરમાં મજા. અત્યારે સરસ મજાનું ખેતર છે આખું. ચીણા વાવ્યા છે, ઉગી ગયા છે. વ્રજભાઈ પતંગ ઉડાડે. અત્યારે વાગ્યા છે 4:30 અને વ્રજભાઈને જુઓ નાનીમાં છે તો એ નારિયેલ પાડવા ગયા છે. નાનીમાં અને 2 ત્રણેય જણા જો નારિયેલ પાડે નાળિયેરીમાંથી. અહીં વાળી આવે એટલે તો મજા જોઈ. એટલે નારિયેલ પાડી એને આવીને આપી છે ને આપણે ખાટલે એને વાળીની મજા લઈએ છીએ. વ્રજભાઈ જો નારિયેલ હાથમાં લઈને ફરે અને આ ટેપલા તૈયાર છે જમાઈને ખવડાવવા. કેમ મેડમ? સ્પેશિયલ જમાઈને ખવડાવવા માટે ટેપલા બનાવી દીધા. ચોખા ઘીના હો, મોહન થાળ ચોખા ઘીના. તને બહુ ભાવે તો ખાવા માંડે. આપણે ક્યાંય વાંધો છે, નારિયેલ હાથમાં ખાતા જાય ને હારે હવે ઢેફલા ખાઈ લેવાના. વ્રજભાઈ જો અહીંયા પાડીને પાણી પાય. નવરા બેઠા કંઈક તો કરવું ને કા? અહીંયા આવે એટલે ઢોર ચાર્યા કરે, ભેહું ચાર્યા કરે, કામ કર્યા કરે. કાલા સાહેબને અહીંયા બેસવા આવ્યા છે બાજુમાં મેડમના મોટા બાપાના છોકરાને. અહીંયા દેશી મકાન, બધા સાડુભાઈને બેઠા છે. અત્યારે હવે વાગ્યા છે સાંજના 6:30 ને દિવસ આથમી રહ્યો છે. ગામડાની આ મજા અલગ છે. અહીંયા આથમતો સૂરજ જોવાની મજા કંઈ અલગ છે. સિટીમાં લોકો સનસેટ પોઈન્ટ જોવા જવા જાય પૈસા ખર્ચીને, અહીંયા જો ગામડે એમને મજા આવે. ચાલો હવે અહીં બેસી લીધું છે અને હવે આપણે પાછા આપણી વાડીએ જઈએ છીએ. દી તો આથમી ગયો છે, સરસ મજાનો અંધારું ને થઈ ગયું છે આમ. તો હવે ધીમે ધીમે વાડીએ જઈએ. મિત્રો, આ રંગ જ જુઓ,
હા અત્યારે વાગ્યા છે રાતના 7:30 અને ગામડે વાડીએ જો આ કેવી સરસ મજાની રંગત છે. આ દ્રશ્યો સિટીમાં ન જોવા મળે, આ વાડીઓમાં અને અહીં ગામડામાં જોવા મળે. ચાલો મિત્રો, ચૂલો તૈયાર થઈ ગયો છે ને તાપ સળગી ગયો છે ને છોકરાઓ જો તાપની બાજુમાં બેસી ગયા છે અને ચૂલો બની ગયો છે. જે મારા શાળા છે પેંડાના આર્ટિસ્ટ, એટલે હવે પેંડા બનાવશે, ધૂહું ઓઢીને પેંડા બનાવશે. એટલે એને તાપ કરતાં તો સારું પાવે. જો હરગાવ્યું છે એટલે હવે હરગે ને ચૂલો તૈયાર થાય પછી પેંડા બનાવવાની શરૂઆત કરીએ. ચાલો પેંડા બનાવી થયા છે. વારા ફરતી વારા બધાય બનાવે છે એટલે શું છે કે બગડે તો કોઈ એકનો વાંક ન આવે. એટલે વારા ફરતી વારા બધાય પેંડાને હલાવ્યા કરવાનું. પછી ધીરુભાઈને આપજો એટલે ધીરુભાઈનો હાથ ફરે. બધાયનો આમ બધા આરામથી બધા બેઠા. સિટીમાં આમ કોઈ બેહી નથી શકતા ભેરા. અહીંયા ગામડામાં જો બધા ભેરા બેહીને આરામથી મજા કરી શકે. હાલો પેંડા તૈયાર થઈ ગયા છે. હાલો પેંડા ખાવા જો તૈયાર થઈ ગયા ને રકાબીમાં લઈ લઈને હવે બધા ખાવા માંડ્યા છે. પેંડા મજા લે છે પેંડાની. કેમ લાગ્યા નીલેશ? સુપર. હાય ભાઈ, પ્યોર દૂધ ના, ઓરિજિનલ માર્કેટમાં મળે એવા નહીં. એક નંબર. સરસ મજાના પેંડા ખાઈ રહ્યા છે. હવે ખાઈને બધા વખાણ કરી રહ્યા છે. હવે ઋતુબેન આ પેંડાને ખવાઈ ગયા પછી છે ને આ બકડીયું સાફ કરી રહ્યા છે અત્યારે ગરમ પાણી કરીને. છેલ્લે એને એમ લાગ્યું કે મારું કંઈક આમાં ભાગીદારી હોવી જોઈએ એટલી બકડીયું સાફ કરે છે અત્યારે.